સમાચારમાં હવે વાત કરીએ અશાંત ધારા મામલે સર્જાયેલી અશાંતિની। પાલડીને જમાલપુર જુહાપુરા બનતા અટકાવવાની ઉઠી છે માંગ અને માંગ કરી છે ભાજપના એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે। અમિત શાહનો આરોપ છે કે પાલડી વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે અને લઘુમતી સમાજના લોકો બે બંગલાનો એક બંગલો બનાવી રહ્યાનો દાવો કર્યો। આરોપ એ પણ છે કે પ્લાન પાસ કર્યા વગર જ બાંધકામ કરી દેવામાં આવે છે। અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે, સાથે જ કલેક્ટર અને કમિશનરને આવા બાંધકામ તોડવાની પણ રજૂઆત કરી છે। સર્વોદય સોસાયટીમાં બે બંગલા ભેગા કરીને કોઈપણ જાતના પ્લાન પાસ કર્યા વગર અશાંત ધારાનો ભંગ કરીને પ્રોપર્ટી તબદીલ ન થઈ હોવા છતાં બે બંગલામાંથી એક બંગલો ભેગો કરીને બનાવ્યો છે। એટલે મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને આ પ્રોપર્ટી તોડવા અને નવી જે પ્રોપર્ટીઓ ખરીદવાની ચહલ પહલ કરી રહ્યા છે, સિદ્ધગીરી ફ્લેટ દાખલા તરીકે, તો મને મારી પાસે એ દલાલો આવ્યા હતા કે તમે આમાં કંઈ મદદ કરો, અને એમાં હું વિજિલન્ટ થઈ ગયો। હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું। તો અમિત શાહના સીએમને લખેલા પત્ર બાદ એક્શનમાં આવ્યું છે એએમસી અને એસ્ટેટ વિભાગની ટીમો પહોંચી છે વિવાદિત ઘટના સ્થળે। એએમસીના અધિકારીઓ સ્થળ પર પહોંચીને શરૂ કરી છે તપાસ। જોવાનું રહ્યું કે તપાસ બાદ તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કરે છે।